નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ 1 શેરમૂડીના હિસાબો એનો અભ્યાસ કરીશું। ભાગીદારી પેઢીની જે વધુ મૂડીની તથા વધુ કાર્યક્ષમતાની જે મર્યાદાઓ હતી, એકાકી સ્વરૂપ તથા ભાગીદારી પેઢીના સ્વરૂપની આ મર્યાદાએ કંપની સ્વરૂપને જન્મ આપ્યો, એટલે કે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। આજના આ પ્રકરણમાં આપણે કંપનીની જે મૂડી નાના નાના વિભાગોમાં વહેંચાયેલી હોય એને શેરમૂડી કહેવાય, એનો આપણે વિગતવાર અભ્યાસ અને એના લગતી જે હિસાબી નોંધો છે એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું। ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। આધુનિક યુગમાં ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહેતી હોય, તેથી કંપની પોતાની મૂડી અનેક વ્યક્તિઓ પાસેથી એકત્રિત કરે છે। આમ સંયુક્ત હિસ્સાવાળી જે કંપની એ વ્યક્તિઓનો સમૂહ કહેવાય, જેનો હેતુ કોઈક પ્રકારનો ધંધો કરી નફો કમાવાનો હોય છે। ભારતમાં સૌ પ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બન્યો, એટલે કે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, એક ગુણમાં પ્રશ્ન પૂછી શકાય કે કંપની ધારો કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો, તો 1956નો કંપની ધારો, એટલે કે ભારતમાં કંપની ધારો 1956માં અસ્તિત્વમાં આવ્યો, જેને કંપની ધારો 1956 તરીકે ઓળખવામાં આવે છે। હાલમાં ભારત સરકાર દ્વારા આ જે જૂનો કંપની ધારો હતો 1956નો, એ કાયદામાં જરૂરી ફેરફારો કરી નવો કાયદો એટલે કે કંપની ધારો 2013 અમલમાં મૂકવામાં આવ્યો છે। કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલ છે। કંપનીની સ્થાપના, કંપનીનું સંચાલન અને કંપનીનું વિસર્જન એ કાયદા પ્રમાણે જ થાય છે। આ પ્રકરણમાં કંપની તેની મૂડી કેવી રીતે ઊભી કરે છે તેને લગતા બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા અને કંપનીના ચોપડે જે હિસાબી નોંધો છે એટલે કે હિસાબી અસરો એ કંપની ધારા 2013 હેઠળ કઈ રીતે કરવામાં આવે છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું। કંપની સ્વરૂપમાં કંપનીના પ્રકારોની વાત કરીશું। કંપનીના પ્રકારો એમાં સૌપ્રથમ કંપનીની સ્થાપનાના આધારે કંપનીના મુખ્ય 2 પ્રકારો પડે છે। તો એ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ નોંધ કરીશું, કંપનીના પ્રકારો એમાં મુખ્ય કંપનીની સ્થાપનાને આધારે કંપનીના પ્રકારોની વાત કરીશું। તો સ્થાપનાને આધારે કંપનીના મુખ્ય 2 પ્રકાર, તો એમાં કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશનનો સમાવેશ થાય, અને નંબર 2 નોંધાયેલી કંપની। તો એ ખાસ ધ્યાન રાખીશું આપણે, કંપનીની સ્થાપનાને આધારે કંપનીના કેટલા પ્રકાર પડે છે, તો કે મુખ્ય 2 પ્રકાર પડે છે। એક કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન, અને નંબર 2 નોંધાયેલી કંપની। તો એક ગુણનો પ્રશ્ન અહીંયા પૂછી શકાય કે કંપનીની સ્થાપનાને આધારે કંપનીના મુખ્ય પ્રકારો જણાવો। તો 2 પ્રકારો, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન અને નોંધાયેલી કંપની। હવે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખીશું, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન એમાં ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, ધી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે આ જે સંસ્થાઓ છે, એટલે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા દ્વારા નોંધાયેલ અથવા સ્થપાયેલ જે કંપની હોય, કોર્પોરેશન હોય, એને આપણે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશનના મથાળા નીચે મૂકી શકાય। તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશનમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ખાસ કાયદાને આધારે જેની સ્થાપના થઈ હોય, બરોબર, એવી કંપની કે કોર્પોરેશનો એટલે કે LIC છે, ધી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ લિમિટેડ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ હોય,
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, તો આ બધાનો સમાવેશ કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશનમાં થશે. ત્યારબાદ નોંધાયેલી કંપની. હવે નોંધાયેલી કંપનીમાં કંપની ધારા 1956ને આધારે સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ, અત્યારે હાલ મોટાભાગની કંપનીઓ આ પ્રકારની જોવા મળે છે. તો કંપની ધારાને આધારે જે સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ હોય એ આ એડિંગના મથાળા નીચે આવશે અને મોટાભાગની મળે છે. તો નોંધાયેલી કંપનીઓમાં મુખ્યત્વે બે પ્રકાર આપણે પાડી શકીએ, એક ખાનગી કંપની અને બે જાહેર કંપની. તો ખાનગી કંપની કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એક સ્થાપનાને આધારે બે પ્રકારો પડ્યા. એમાં જે બીજો પ્રકાર છે કે નોંધાયેલી કંપની, એમાં ખાનગી કંપની અને જાહેર કંપની. તો ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય બે પ્રકાર પડે છે, જાહેર કંપની અને ખાનગી કંપની. તો એક ગુણનો પ્રશ્ન અહીંયા પૂછી શકાય કે ભારતીય કંપની ધારો 2013ના આધારે જે કંપની નોંધાયેલી છે તેના મુખ્ય કેટલા પ્રકારો, કયા કયા? તો બે પ્રકાર, ખાનગી કંપની અને જાહેર કંપની. હવે ખાનગી કંપનીની વ્યાખ્યા આપણે જોઈએ તો જે કંપની પોતાના નિયમન પત્ર, હવે નિયમન પત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા 3 મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીશું. સભ્યોના શેર ફેરબદલ કરવા પર અધિકાર જે હોય એના ઉપર નિયંત્રણ મૂકે, સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં એ રીતે નિયંત્રણ મૂકે, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા પર પ્રતિબંધ હોય, અને લાસ્ટ મુદ્દો ઓછામાં ઓછા 2 સભ્યો હોય. તો આવી કંપનીને ખાનગી કંપની કહેવાય. તો 4 મુદ્દા અહીંયા નોંધ કરીશું આપણે. જે કંપની નિયમન પત્ર દ્વારા સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ મૂકતી હોય, સભ્યોની સંખ્યા 200થી વધુ નહીં હોય એટલી હોય, તેના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા એટલે કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા પર નિયંત્રણ મૂકે, ઓછામાં ઓછા સભ્યો 2 હોય, તો આવી કંપનીને ખાનગી કંપની કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુણમાં ખાનગી કંપની કોને કહેવાય એ પ્રશ્ન પૂછી શકાય. તો અહીંયા 4 મુદ્દા ઉપર નિયંત્રણ હોય એ કંપનીને આપણે ખાનગી કંપની કહેવાય. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય? તો 2 હોય. વધુમાં વધુ કેટલી? તો કે 200થી વધુ નહીં એટલી સભ્ય સંખ્યા હોય છે. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે પંચવિલા કોટન પ્રાઇવેટ લિમિટેડ, એપેક્સ હાઇડ્રો પ્રાઇવેટ લિમિટેડ. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, તફાવત જ્યારે પૂછાય ખાનગી કંપની અને જાહેર કંપની તો એમાં બંનેની વ્યાખ્યા લખીશું, ઉદાહરણ આપીશું. ખાનગી કંપનીમાં નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય, જ્યારે જાહેર કંપનીમાં લિમિટેડ શબ્દ લખાય. તો અહીંયા ખાનગી કંપનીની વ્યાખ્યા અને ખાનગી કંપનીના નામની પાછળ કયો શબ્દ લખાય છે? તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. એના ઉદાહરણ આપણે જોયા, અને ઉદાહરણનો અભ્યાસ કર્યા બાદ આપણે હવે બીજો પ્રકાર જાહેર કંપની એટલે કે જે નોંધાયેલી કંપનીઓ છે એમાં બીજો પ્રકાર ખાનગી કંપનીનો અભ્યાસ કર્યો. તો ત્યારબાદ જાહેર કંપની. જાહેર કંપની કોને કહેવાય? તો જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહેવાય. આ સાદી સીધી વ્યાખ્યા આપણે જોઈએ તો જે કંપની ખાનગી કંપની નથી એ કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય, જ્યારે વધુમાં વધુ 200થી વધુ નહીં તેટલા હોય. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે. જ્યારે વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા રાખવી એના અંગે કોઈ મર્યાદા નથી. બીજો મુદ્દો, જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ લખાય છે. દાખલા તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ્સ લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ, ટાટા લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ. બરોબર? તો જાહેર કંપનીમાં આ વ્યાખ્યા
સભ્ય સંખ્યા તો અહીંયા હેતુલક્ષીમાં પણ પૂછી શકાય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે? તો 7 સભ્યો. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા માટે કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીના નામની પાછળ ફક્ત લિમિટેડ શબ્દ વપરાય છે. અભ્યાસ કર્યો. ત્યારબાદ સભ્યોની જવાબદારીને આધારે છેલ્લો મુદ્દો આપણો, સભ્યોની જવાબદારીને આધારે કંપનીના પ્રકારો. તો સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. એ ખાસ ધ્યાન રાખીશું. નોંધાયેલી કંપનીઓમાં ખાનગી અને જાહેર આવશે. જ્યારે સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય 3 પ્રકાર છે. નંબર 1 શેરથી મર્યાદિત કંપની, નંબર 2 બાંયધરીથી મર્યાદિત કંપની અને નંબર 3 જવાબદારીથી અમર્યાદિત કંપની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ગુણમાં પ્રશ્ન પૂછી શકાય કે સભ્યોની જવાબદારીને આધારે કંપનીના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 3 પ્રકાર. નંબર 1 શેરથી મર્યાદિત કંપની, નંબર 2 બાંયધરીથી મર્યાદિત કંપની, નંબર 3 જવાબદારીથી અમર્યાદિત કંપની. તો એમાં પહેલો મુદ્દો આપણે સમજીશું, શેરથી મર્યાદિત કંપની. અત્યારે હાલ મોટા ભાગની જે કંપનીઓ છે એ શેરથી મર્યાદિત પ્રકારની જ કંપનીઓ છે. એટલે કે કંપનીના સભ્યોની, એટલે કે શેર હોલ્ડર્સ, જે વ્યક્તિ કંપનીના શેર ધારણ કરતો હોય એને શેર હોલ્ડર્સ કહેવાય. તો કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહે છે. એણે જેટલું રોકાણ કર્યું હોય, જેટલા શેર એની પાસે હોય એટલી દાર્શનિક કિંમત પૂરતું જ એની જવાબદારી રહેશે. એટલે કે મોટાભાગની કંપનીઓ આ પ્રકારની મર્યાદિત, શેરથી મર્યાદિત પ્રકારની કંપનીઓ હોય છે. બીજો મુદ્દો હતો બાંયધરીથી મર્યાદિત કંપની. કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલી બાંયધરી સભ્યો માટે મર્યાદિત રહે છે. એટલે કે જ્યારે વિસર્જન થાય કંપનીનું, ત્યારે સભ્યોએ જે બાંયધરી આપી હોય એટલા પૂરતી જ એમની જવાબદારી મર્યાદિત હોય. સામાન્ય રીતે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુથી નહીં. અહીંયા ખાસ ધ્યાન રાખીશું, સહકારની ભાવનાથી જે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાના હેતુથી જે કંપનીઓની સ્થાપના કરવામાં આવી હોય, સ્પોર્ટ્સ ક્લબ હોય, લાયન્સ કર્ણાવતી ક્લબ છે, રોટરી ક્લબ છે, તો આ બધી જે સંસ્થાઓ છે એ બાંયધરીથી મર્યાદિત કંપનીઓ તરીકે ઓળખાય. એટલે કે આવી કંપનીઓ, બાંયધરીથી મર્યાદિત કંપની એ નફાના હેતુથી નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિઓની ઉન્નતિ, એનો ફેલાવો કરવા માટે, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવા માટે સ્થાપિત કરવામાં આવેલી હોય છે. દાખલા તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, ક્રિકેટ ક્લબ જે આપણી છે BCCI, તો એનો સમાવેશ એ બાંયધરીથી મર્યાદિત કંપનીમાં થશે. ત્રીજો મુદ્દો આપણો હતો જવાબદારીથી અમર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. ભાગીદારી પેઢી સ્વરૂપમાં જવાબદારી અમર્યાદિત રહેતી હતી, બરોબર છે. અત્યારે હાલ આ પ્રકારની કંપનીઓ અસ્તિત્વ ધરાવતી નથી. જો ખોટ કરતી કંપની તેના દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ન હોય, અથવા જો કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી કરવા માટે જરૂરી ફાળો સભ્યોએ આપવો પડે છે અહીંયા. તો એ ખાસ ધ્યાન રાખીશું, સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય, એટલે કે કંપની પાસે દેવા ચૂકવવા માટે પૂરતા નાણાં ન હોય તો જે સભ્યો હોય એ સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચી અને કંપનીના ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા ચૂકવવા પડે છે. તો હાલમાં કંપની ધારામાં આ પ્રકારની કંપનીની કોઈ જોગવાઈ નથી, બરોબર. તો અત્યારે હાલ આ પ્રકારની કંપની સ્વરૂપ જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કંપનીના પ્રકારો, કંપની સ્વરૂપ શા માટે અસ્તિત્વમાં આવ્યું એનો અભ્યાસ કર્યો. તો કંપનીના પ્રકારો ફરીથી આપણે પુનરાવર્તન કરી લઈશું. મુખ્ય 2 પ્રકારો, સ્થાપનાના આધારે અને નોંધણીના આધારે. નોંધણીના આધારે સભ્યોની જવાબદારીના આધારે, બરોબર, તો એમાં શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની,
એમાં શેરથી જે મર્યાદિત કંપની છે એમાં બે પ્રકાર આપણે પાડી દઈશું, જાહેર કંપની અને ખાનગી કંપની. તો આજના લેક્ચરમાં જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો એ આપ આપના ચોપડામાં નોંધી લેશો.